હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ ધનુ રાશિવાળા લોકો ભ ધ ફ ઢ પરથી જેમના નામ શરૂ થાય છે તેમની 20 એપ્રિલથી 2 મે સુધીનું વીક ફેમિલી લાઈફ, લવ લાઈફ, હેલ્થ, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. તો ચલો જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે ધનુ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 5 ઓફ કપ. ખૂબ જ દુઃખી દેખાઈ રહ્યા છો, કાં તો જૂનો લોસ, તમને કોઈ લોસ થયો છે લાઈફમાં, હેલ્થ વાઇઝ કોઈ વ્યક્તિનો લોસ થયો છે, વેલ્થમાં કોઈ લોસ થયો છે, તો એ યાદ કરીને ખૂબ જ દુઃખી દેખાઈ રહ્યા છો. પાસ્ટને યાદ કરીને દુઃખી થતા દેખાઈ રહ્યા છો. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે જે લોકો સિંગલ છે એમની લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે અને ખૂબ જ પેશનેટ છે આ જે પર્સન તમારી લાઈફમાં આવી રહ્યો છે, પણ તમે આંખ બંધ કરીને બેઠા છો, નિર્ણય લેતા નથી. તમને કોઈ પાસ્ટમાં કોઈ બીજી વ્યક્તિ ગમતી હતી જેણે તમને બેકસ્ટેબિંગ કર્યું છે, મતલબ કે ધોખો આપ્યો છે, તો તમે એને યાદ કરીને રડતા દેખાઈ રહ્યા છો અને આંખ પર પટ્ટી બાંધીને બેસી ગયા છો કે હવે હું મારી લાઈફમાં કોઈને એન્ટ્રી નહીં આપું. તો એવું એમાંથી બહાર આવો અને જે ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે બહુ જ સારી વ્યક્તિ છે, તો જરૂરથી એ ડિરેક્શનમાં વિચારજો. જે લોકો સિંગલ છે એના માટે આ રીડિંગ હતું. હવે જે લોકો ફેમિલી વાળા છે, મતલબ કે મેરિડ છે, એ લોકોની લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે નેક્સ્ટ વીકમાં તમે ખાલી કામ જ કર્યા કરો છો. તમારા ઘરના અથવા બીજા કોઈ પણ કામ છે એના ઉપર જ તમારું ફોકસ છે અને થોડાક દુઃખી પણ છો. તમારી સરાઉન્ડિંગ એનર્જી બરાબર નથી. તમને લોકો બેકસ્ટેબિંગ ખૂબ જ કરે છે, ધોખો ખૂબ જ આપે છે, ચીટ બહુ જ કરે છે તમારી સાથે. તો તમે આંખ પર પટ્ટી બાંધીને બેસી ગયા છો કે મારે કોઈની વાત સાંભળવી નથી. વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં તમે નેક્સ્ટ વીકમાં મને દેખાઈ રહ્યા છો. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ તમારી ખૂબ જ સારી છે. તમે જે કંઈ પણ તમારી હેલ્થને સુધારવા માટે પગલાં લીધા છે અથવા તો તમે કંઈ વિચાર્યું હતું કે ભાઈ મારે આ ટાઈપની મને હેલ્થ હોવી જોઈએ, તો તમારી વિશ એ પૂરી થવા જઈ રહી છે. સનની એનર્જી આવી ગઈ છે, મોસ્ટ પોઝિટિવ કાર્ડ છે, તો તમારી જે કાંઈ પણ હેલ્થને લઈને ઈચ્છા છે એ જરૂરથી પૂરી થવા જઈ રહી છે અને તમારી હેલ્થ ખૂબ જ સારી છે. જે કાંઈ ઇસ્યુ હતા એ બધા રિઝોલ્વ થઈ ગયા છે અને નેક્સ્ટ વીક તમારું ખૂબ જ હેલ્થ વાઇઝ સારું રહેવાનું છે. તો કમેન્ટ બોક્સમાં 119 લખીને આને જરૂરથી ક્લેમ કરજો, સારી હેલ્થને ક્લેમ કરજો. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારું કામ કરો છો, તમારું કામ પર ફોકસ છે, પણ 360 ડિગ્રી તમે ધ્યાન આપીને 100% આપીને તમે કામ નથી કરી રહ્યા. થોડુંક પ્રામાણિકતા વધારવાની જરૂર છે, કામમાં ફોકસ વધારવાની જરૂર છે એવું મને દેખાઈ રહ્યું છે. જો તમે 360 ડિગ્રી નજર રાખીને કામ નહીં કરો તો નાની વસ્તુ મોટી થઈ શકે છે. કોઈ તમારી સાથે ચીટ કરી શકે છે, કોઈ બહુ મોટો તમને ધોખો આપી શકે છે. તો એવી વ્યક્તિઓને ઓળખો અને એમનાથી કટ ઓફ કરો અને બધા પર નજર રાખો. જે લોકો જોબ કરે છે, બિઝનેસ કરે છે, બંનેને લાગુ પડે છે. કોઈ વ્યક્તિ તમારી ખુશી, તમારું ઇન્ક્રીમેન્ટ, તમારું પ્રમોશન એ જોઈ શકતું નથી, એ દુઃખી છે. તમને પ્રમોશન મળે એ વાતથી, તમારા સેલરીમાં ઇન્ક્રીમેન્ટ થાય, તમારો બિઝનેસ ગ્રો થાય એ વાતથી એ વ્યક્તિ દુઃખી છે અને એ અટકાવવા, તમારું સારું થાય એ અટકાવવા માટે એ સતત પ્રયત્નશીલ છે. તો એ લોકોને ઓળખો અને એમનાથી કટ ઓફ કરો. અને તમે ઇન્વેસ્ટમેન્ટ જે કોઈ જગ્યાએ કરેલું અગાઉ, તો એનું તમને ખૂબ જ અનેક ગણું રિઝલ્ટ મળવા જઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ લાઈફ ઓવરઓલ ખૂબ જ સારી છે, પણ જે તે વ્યક્તિ છે તમારી લાઈફ તમારી ખુશીમાં ખુશ નથી, તો એમને ઓળખો અને એમનાથી કટ ઓફ કરો. પ્લીઝ એન્જલ્સ એક ગાઈડન્સ આપો. પોઝિટિવ થિંકિંગ. I think positively and attract positivity into my life. તમારે પોઝિટિવ થિંકિંગની જરૂર છે. હંમેશા પોતાના માટે સારું જ વિચારો. ગામ તો તમારું જે છે
એ આપણા માટે ખરાબ વિચારો માટે ગામ તો બેઠું જ હોય છે. કમસે કમ આપણે આપણી જાત માટે પોઝિટિવ રહેવું જોઈએ. તો નેગેટિવ થિંકિંગમાંથી બહાર નીકળી જાઓ કે મારી સાથે આમ થઈ જશે, આમ થઈ જશે, આ મારી સાથે આમ કરી નાખશે, જોબમાંથી મને કોઈ કાઢી નાખશે તો, મને ઇન્ક્રીમેન્ટ નહીં મળે તો, મારા શેર માર્કેટમાં પૈસા ડૂબી જશે તો, મારો બિઝનેસ ગ્રો નહીં થાય તો એ ટાઈપનું જે થિંકિંગ છે એ બીજાને કરવા દો. બીજા તમારા માટે ઓલરેડી કરે જ છે આજુબાજુમાં સરાઉન્ડિંગ એનર્જીમાં. તો તમે કમસે કમ તમારા માટે પોઝિટિવ થિંકિંગ કરો, એવું તમને એન્જલ ગાઈડન્સ છે. તમને મારા વિડીયોમાંથી કંઈ ગાઈડન્સ મળતું હોય, કંઈ જાણવા મળતું હોય, તમે મારા વિડીયો સાથે રેઝોનેટ થતા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોઝને શેર કરજો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને તમારે નવો વિડીયો કયા ટોપિક પર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.